700 વર્ષનો જૂનો ઇતિહાસ છે. ક્યારે ક્યાં સમાજમાં, ક્યારે ક્યાં જીવમાં, ક્યારે ક્યાં શરીરમાં કઈ દિવ્ય ચેતના આવીને વસી જાય એ ખબર ન પડે. જ્યારે છૂત અને અછૂતનો ભાવ હાલતો હતો, મુળુભાઈ, નાગજીભાઈ, જ્યારે છૂત અછૂતનો ભાવ હાલતો હતો એ વખતે આપણો દિવ્ય ઇતિહાસ છે આ કથાનો. કે સોરિયા ભરવાડ નામના એક ભરવાડની સાથે ગામના એક વાલ્મીકી સમાજનો એક દીકરો હીરો એ માલઢોરને લઈને ચરાવવા જાય અને બે પશુ બાંધે અને એમાં એક વૃક્ષ પડી જાય, એને મૂળમાંથી ઘણી બધી સંપત્તિ નીકળે અને સંપત્તિના એ રાજાશાહીના સમયમાં સંપત્તિના લોભમાં આપણા એક ભરવાડ ભાઈએ એ વાલ્મીકી સમાજના એ દીકરાને મારી નાખીને ધરતીમાં દાટી દીધો. અને હાંજે દીકરો ઘરે ના આવ્યો તો માં ગોતવા નીકળી તો જમીનમાંથી બોલ્યો, માં, હું અહીંયા સંતાયો છું, મને અહીંયા દાટ્યો છે, મને મારી નાખ્યો છે સંપત્તિના લોભમાં. અને આ સંસારની કઈ માં હોય જેની આંતરડી ન કકડે? એની આંતરડી કકડી કે મારા દીકરાને જેને માર્યો છે એનું નખોદ જાય, અને પછી જેને માર્યો એના શરીરમાં રોગ લાગુ પડ્યા, વંશની વૃદ્ધિ થતી બંધ થઈ. અને આ સંસારમાં જ્યારે આપણને દુઃખ પડે ત્યારે બધા જ લોકો હાથ છોડી દે ત્યારે આપણે માના શરણે જઈએ છીએ. માં સિકોતરે કહ્યું કે તમારાથી એક ભૂલ થઈ ગઈ છે, ભૂલને સુધારી લો તો થાય. અને પછી એ જે વાલ્મીકી સમાજના દીકરાને મારી નાખ્યો હતો એ આજે આપણા હિરાળિયા દાદા થઈને પૂજાઈ રહ્યા છે. મારે આ વાત સાથે એટલું કહેવું છે કે કોઈ દિવ્ય ચેતનાને જન્મવા માટે, કોઈ દિવ્ય ચેતનાને પ્રગટ થવા માટે કોઈ જ્ઞાતિની જરૂર જ નથી. નાત અને જાત વગર પ્રગટ થાય છે. રવિદાસજી મહારાજ ચમાર હતા, છતાં ભગવાને એની સેવાનો સ્વીકાર કર્યો, પરમાત્માએ એની પ્રાર્થના સાંભળી. મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે, ભગવાન પોતે કહે છે કે ચામડાને ચૂથનારો એ માણસ હોય પણ જો મારો દાસ હોય તો મને ગમે છે. વેદને વાંચવાનો અધિકાર મળ્યો, જો એ માણસ પવિત્ર ન હોય તો બ્રાહ્મણ મને નથી ગમતો. આ સંસારમાં જેની ભાવના સારી છે એ મને ગમે છે.